નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નાબાર્ડ દ્વારા ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીના ઓનલાઈન ફોર્મ પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે। તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને પૂરે છેલ્લે સુધી જોજો। અને જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે આવી નવી ભરતીઓના અપડેટ તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે આ ભરતીની તારીખ વિશે માહિતી મેળવી લઈએ। મિત્રો, આ જે ભરતીનું ફોર્મ છે તે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આ જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે 2 ઓક્ટોબર 2024થી અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે એ નાબાર્ડની વેબસાઇટ www.nabard.org ની વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે। આ ભરતીની જે પરીક્ષા છે તે તમારે ઓનલાઈન જ આપવાની રહેશે। 21 નવેમ્બર 2024ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે। ત્યાર પછી એજ લિમિટ વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 1/10/2024ને ધ્યાનમાં રાખીને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની 1/10/2024ના રોજ ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ 2/10/1994થી લઈને 1/10/2006ની અંદર હોવો જોઈએ। પરંતુ અહીંયા અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે, જેમ કે SC અને ST કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, OBC કેટેગરીના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ, હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ, માજી સૈનિક છે જે સંરક્ષણ સેવા આપી ચૂક્યા છે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ત્યાર પછી વિધવા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। તે સિવાય બધા જ ઉમેદવારની ઉંમર 1/10/2024ને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 પાસ એટલે કે સરકાર માન્ય બોર્ડમાંથી SSCની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। જે ઉમેદવારોએ 1 ઓક્ટોબર 2024 સુધી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હશે તે ઉમેદવાર આ ભરતીનું અરજી ફોર્મ ભરી શકશે। ત્યારબાદ વાત કરીએ તો આ ભરતીની એપ્લિકેશન ફી વિશે। આ ભરતીમાં SC, ST, PWBD, EXC, માજી સૈનિકની એપ્લિકેશન ફી ભરવાની રહેતી નથી, પણ આ ભરતીનો ઇન્ટિમેશન ચાર્જ 50 રૂપિયા ચૂકવવાના રહેશે। એ સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારોને એપ્લિકેશન ફી 450 રૂપિયા અને ઇન્ટિમેશન ફી 50, આમ ટોટલ ફી 500 ચૂકવવાના રહેશે। એપ્લિકેશન ફી છે તે તમારે ઓનલાઈન UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન જ ભરવાની રહેશે। ત્યાર પછી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આમાં તમારું સિલેક્શન અલગ અલગ બેઝ પર સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। તેમાં સૌ પ્રથમ ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની એટલે કે MCQ ટાઈપની રહેશે। આ પરીક્ષામાં કુલ 120 માર્કના MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ 120 MCQsમાં એક પ્રશ્નનો 1 માર્ક રહેશે, જેને તમારે 90 મિનિટના સમયગાળામાં સોલ્વ કરવાના રહેશે। આ જે ક્વેશ્ચન પેપર છે તેમાં રિઝનિંગના પ્રશ્નો, ઇંગ્લિશના પ્રશ્નો, જનરલ અવેરનેસના પ્રશ્નો, નંબરિકલ એબિલિટીના પ્રશ્નો 30 માર્કના પૂછવામાં આવશે। મિત્રો, આ પરીક્ષામાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે, એટલે કે તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડશે તો તમારો 1/4 ભાગ એટલે કે 0.25 માર્ક માઇનસ કરવામાં આવશે। આ જે પ્રશ્ન પેપરો છે તે બધા ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં પૂછવામાં આવશે। જે ઉમેદવારો લેખિત MCQની પરીક્ષા પાસ થઈ જશે તેમને આગળ LPT એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો રહેશે। એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો આ જે એક્ઝામનું સેન્ટર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરામાં રહેશે। બાકી બધા તમે જે સ્ટેટમાંથી બિલોંગ કરો છો તમે તે સ્ટેટના સેન્ટરની માહિતી આ જાહેરાતમાં જોઈ શકો છો। મિત્રો, કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો કુલ 108 જગ્યાઓ છે। આ જે 108 જગ્યા છે તેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 54, SC કેટેગરીના ઉમેદવારો માટે 4, ST કેટેગરીના ઉમેદવારો માટે 12, OBC માટે 28, EWS માટે 10 જગ્યાઓ રહેશે। આમ અલગ અલગ રાજ્યોમાંથી થઈને 108 જગ્યાઓ છે। તેમાં ગુજરાતની વાત કરીએ તો 3 જેટલી જગ્યા છે। આ જગ્યામાં સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 1, OBC કેટેગરીના ઉમેદવાર માટે 1,
EWS કેટેગરીના ઉમેદવાર માટે 1, આમ કુલ 3 જગ્યાઓ જો ગુજરાતમાં છે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારને શરૂઆતમાં બેઝિક પગાર 10,940 રૂપિયા મળે છે, પરંતુ અલગ અલગ નિયમો અનુસાર સરકારી જથ્થાઓ પણ મળતા હોય છે, જેથી અહીંયા શરૂઆત ઉમેદવારનો મંથલી પગાર અંદાજે 35,000 જેટલો રહેશે.